દક્ષિણ ગુજરાતમાં ડાંગ સિવાયના જિલ્લામાં 24 કલાક અત્યંત ભારે વરસાદની આગાહી તો અમદાવાદ ગાંધીનગર સહિત કેટલાક જિલ્લામાં ખાબકી શકે છે ભારેથી અતિભારે વરસાદ। સતત ચોથા દિવસે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ। એસજી હાઈવે આનંદનગર અને બોપલ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા। મુશળધાર વરસાદથી રાજકોટ શહેરમાં જળબંબાકાર। રૈયા રોડ, પોપટપરા સહિત અનેક વિસ્તારમાં ભરાયા પાણી। વરસાદે બગાડી લોકમેળાની મજા। આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 133 તાલુકામાં મેઘમહેર। સૌથી વધુ ખેરગામમાં 8.5 ઇંચ વરસાદ તો વલસાડમાં નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત। ઉપરવાસમાંથી સતત પાણીની આવકથી ઉકાઈ ડેમના ખોલાયા 15 દરવાજા। 1,94,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું। હાલ 3 લાખ ક્યુસેક પાણીની આવક। રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે સરકાર એલર્ટ। મુખ્યમંત્રીએ વલસાડ, નવસારી સહિત 6 જિલ્લાના કલેક્ટર સાથે વાતચીત કરી સ્થિતિનો મેળવ્યો તાગ।